ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસને દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. પોલીસે બુટલેગરોની નવી તરકીબને નિષ્ફળ બનાવતા સુરતથી ઉના જઈ રહેલી ટ્રાવેલ્સ બસમાંથી વિદેશી દારૂની મોટી જથ્થાબંધ જપ્તી કરી છે. મળતી માહિતી મુજબ મહુવા ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે મેસવડ ચોકડી પાસે હાઈવે રોડ પર ટ્રાવેલ્સ બસને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. બસની તલાશી લેતા ગિયરબોક્સ તેમજ સાઇડની ડિક્કીમાં બનાવેલા બોક્સમાં દારૂ છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. રેડ દરમિયાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસ દ્વારા બસમાંથી દારૂની બોટલો બહાર કાઢતી કાર્યવાહી દેખાઈ રહી છે. પોલીસે કુલ ₹67,320 કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે, તેમજ બસને ડિટેન કરી કુલ ₹25,73,320નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં મહુવા પોલીસે પરેશભાઈ મકવાણા અને કિશનભાઈ ડોળાસિયાની ધરપકડ કરી છે, જ્યારે સંજય પરમાર અને રાહુલ ભીલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. કીધું કે ઉભા ના એવું થોડું છે. રજીસ્ટર ક્યાં છે?